ઓય અહીં જમવાનું મૂકું છું, જમી લેજો. મેં તમારી પાસે 10,000 રૂપિયા માંગ્યા છે, ઈ તમારથી નો છે. તમારી કરતા તો અમે ભિખારીની હારે લગ્ન કર્યા હોત ને તોય સારું હતું. તમારી હારે તો લગ્ન કરીને મારી જિંદગી બગડી ગઈ છે. ક્યાંથી ને આવા ભટકાઈ જાય ને તો જિંદગીની તો પથારી ફેરવી નાખે. લાવ્યા પૈસા? હા પપ્પા. કેમ છે બટા, મજામાં? બસ પપ્પા મજામાં તો બધું એવું જ છે. ઠીક પછી કેમ બટા, કઈ થયું છે? કઈ નઈ પપ્પા, કેવા સોઘડિયામાં મારા લગ્ન આની હારે થઈ ગયા છે ને તે મારી તો જિંદગી બગાડી નાખી. કેમ બટા, જમાઈ ઘરમાં વાપરવાના પૈસા નથી આપતા? ના પપ્પા એવું કઈ નથી, વાપરવાના તો પૈસા આપે છે ને. તો હું બટા, ઈ ખોટા ખર્ચા કરે છે? ના પપ્પા, ઈ ખોટા ખર્ચા કઈ નથી કરતા. અમને વસ્તુ લઈ દે છે પણ એની હાટું તો એ વસ્તુ નથી લેતા. તો હું બટા, ઈ છોકરાઓના નિહાળની ફી નથી ભરતા? ના પપ્પા એવું કઈ નથી, એ તો ટાઈમે જ ભરી દે છે. તો હું બટા, જમાઈ રખડે છે, દારૂ પીવે છે, કામે નથી જતા, જુગાર રમે છે? ના ના પપ્પા એવું હું બોલો છો, એવા એનામાં ખરાબ એકેય લક્ષણ નથી. તો તું મને એક વાત કે બટા, ઈ એની હાટું એકેય વસ્તુ નથી લેતા, ઈ છોકરાઓની ટાઈમે નિહાળની ફી ભરી દે છે, એને એકેય વ્યસન નથી, તેમ છતાંય તે તારું નસીબ ખરાબ, એ કઈ રીતે હોઈ શકે? જો બટા, મારી વાત સાંભળ, આવો પતિ તો નસીબદારને જ મળે. અને સાંભળ, એકબીજાને સાથ આપતા રહેજો અને હળી મળીને રહેજો. સારું હાલ બટા, હવે હું ફોન રાખું. લે આવી ગયા તમે? તે 10,000 નું કીધું હતું પણ 5,000 નો મેળ થયો છે, હાલે. સોરી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે પૈસાની જરૂર નથી, મારે તમારા સાથની જરૂર છે.